નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા પાર્ટ ટાઈમ દૈનિક વેતન અને માનદ વેતન કર્મચારીઓના પગારમાં વધારો કરવાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે। હવે મિત્રો વાત કરીએ કે માનદ વેતન કર્મચારીઓ કે જેઓ અલગ અલગ વિભાગોમાં કામ કરે છે તેઓને 1 જાન્યુઆરી 2026થી નવા જે છે તે વેતન દરો લાગુ કરવાને લઈને રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે। આનાથી કર્મચારીઓના ખાતામાં 25,000 રૂપિયા સુધીની રકમ વધારે આવવાની છે। હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા પાર્ટ ટાઈમ કર્મચારી હોય કે દૈનિક વેતન કર્મચારી, માનદ વેતન કર્મચારીઓના હિતમાં પગાર વધારાને લઈને એક અતિ મહત્વની જાહેરાત કરાઈ છે। હવે મિત્રો વાત કરશું તો કે રાજ્ય સરકાર દ્વારા પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન માનદ વેતન કર્મચારીઓના પગારમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે। આ વધારો 1 જાન્યુઆરી 2026થી નવા વેતન દર સાથે લાગુ થશે અને 25,000 રૂપિયા સુધીની રકમ કર્મચારીઓના ખાતામાં વધારે જમા થશે તેવી ધારણા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સરકારની તો કે વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કામ કરતા પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કર્મચારીઓના પગારમાં સુધારો અને વધારો કર્યો છે। આ પગાર જિલ્લાઓ અનુસાર વહેંચવામાં પણ આવ્યો હતો। લઘુત્તમ વેતનની વાત કરીએ મિત્રો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં તેમજ રાહતમાં વધારા કર્યા બાદ રાજ્યની નાયબ સૈની સરકારે આ કામદારોના પગારમાં વધારો કર્યો છે। નવો સુધારેલો પગાર રચના 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને રાજ્યના મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીએ આદેશ પણ જારી કર્યો છે કે તમામ સરકારી વિભાગો, રાજ્ય હસ્તક બોર્ડ, કોર્પોરેશન, નિગમ અને જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કામચલાઉ એટલે કે પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કર્મચારીઓ કે જે માનદ વેતન મેળવે છે તેમને લાગુ પડશે। કર્મચારીઓનો પગાર સ્તર પ્રમાણે અલગ અલગ હશે। સામાજિક, આર્થિક અને વિકાસના તફાવતોને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે રાજ્યમાં જિલ્લાઓને 3 વિભાગોમાં વિભાજિત કર્યા છે, જેમાં શ્રેણી 1, 2, 3 અંતર્ગત પગાર વધારો મળશે। આ અંતર્ગત દરેક શ્રેણી હેઠળ કર્મચારીઓના વિવિધ સ્તરો માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે। લેવલ 1 કર્મચારીઓના પગારની વાત કરીએ તો દર મહિને 19,900, દિવસ દીઠ 765 રૂપિયા અને કલાક દીઠ 96 રૂપિયા પગાર મળશે। હવે મિત્રો લેવલ 2ની વાત કરીએ તો કર્મચારીઓને દર મહિને 23,400 રૂપિયા પગાર, માસિક દિવસ દીઠ 900 રૂપિયા અને કલાકના 113 રૂપિયા પગાર મળશે। તેવી જ રીતે લેવલ 3ના કર્મચારીઓને 24,100 રૂપિયા પગાર દીઠ 927 અને કલાકના 116 રૂપિયા પગાર મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જે જિલ્લાઓમાં શ્રેણીમાં આવે છે તો કે કર્મચારીઓ માટે માસિક 17,500, દિવસના 675 અને કલાક રૂપિયા 84નો પગાર મળશે। હવે મિત્રો વાત કરીએ લેવલ 1 કર્મચારીઓને દર મહિને 16,250, દિવસના 625 અને કલાકના 78 પગાર મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ માનવ સંસાધન વિકાસ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર પણ જાહેર કર્યો છે અને જે આ વાત છે મિત્રો તે 1 જાન્યુઆરી 2026થી નવા કામદારો સાથે પગાર વધારો જાહેર કર્યો છે અને આ જે વાત કરી છે તે હરિયાણાની વાત છે। તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।